तो जय माताजी मित्रों, स्वागत है તમારું આજના એક નવા એડિટિંગ વિડીયોની અંદર। તો આજના વિડીયોની અંદર આપણે તમને હેપી બર્થડેનું સ્ટેટસ બનાવતા શીખવાના છે। તમારી નાની દીકરી હોય તેનું સ્ટેટસ તમને આપણે બનાવતા શીખવાના છે। તમારે પણ કંઈ કાર્યક્રમ સ્ટેટસ બનાવવું હોય તો માત્ર ફોટો ચેન્જ કરીને તમે પણ કંઈ કાર્યક્રમ સ્ટેટસ છે તે બનાવી શકો છો। સૌથી પહેલાં તમારે ફોટો એડિટિંગનો પ્રોજેક્ટ આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલું છે તે ઓપન કરી લેવા છે। અહીંયાથી તમને બે ફોટા જોવા મળશે। આ બે ફોટા પહેલાં તમારે અહીંયાથી ડિલીટ કરી દેવાના છે। તો અહીંયાથી આપણે પહેલાં ડિલીટ કરી દઈએ। तो ये બે ફોટા છે ડિલીટ કરી દેશે। હવે કઈ રીતે એડ કરવાના તે આપણે બતાવી દઈએ। નીચે આપણું પ્લસનું આઇકન દેખાય છે, આ પ્લસના આઇકન પર તમારે ક્લિક કરવા છે। નીચે પ્લસ આવે છે, ક્લિક કર્યા બાદ અહીંયાથી તમારે મીડિયા પર આવી જશે। મીડિયા પર આવીને તમારે અહીંયાથી શોધી લેવાનું છે તમારે જે કંઈ ફોટો હોય તમારો તે ફોટો એડ કરવાનો રહેશે। તો આપણે અહીંયાથી ફોટા એડ કરીને બતાવી દઈએ છીએ। બે થી ત્રણ ફોટા તમારે એડ કરવાના રહેશે। આપણી જોડે કંઈક આ રીતનો ફોટો છે, આ ફોટાને અહીંયાથી એડ કર્યો છે। એ ઉપર પ્લસ આપેલું છે, આ પ્લસ તમે ક્લિક કરશો ફોટા પર જઈને એટલે ફોટો તમારો કંઈક આ રીતનો આવી જશે। આ નીચે તમને મૂવ ઓન ટ્રાન્સફરનું ઓપ્શન દેખાશે। મૂવ ઓન ટ્રાન્સફરના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। આ નીચે બીજા નંબરનું ઓપ્શન રોટેશનનું છે તેના પર ક્લિક કરીને ફોટાને તમારે આ રીતે બરાબર આ રીતનો રોટેટ કરી લેવાનું છે, તમને યોગ્ય લાગે એ રીતનો। ત્રીજા નંબરનું આઇકન છે તેના પર ક્લિક કરીને ફોટાને કંઈક આ રીતનો નાનો મોટો કરવાનો રહેશે। તો આટલું કર્યા બાદ તમારે આ રીતનો ફોટો સેટ થયા બાદ તમારે શું કરવાનું છે, બરાબર આ રીતે એકવાર તમારે સેટ કરી લેવાનું છે। આટલું થઈ જાય ત્યારબાદ તમારે આ ફોટાને બરાબર સેટ કરી લેવાનું છે। અહીંયાથી પહેલા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને ફોટાને બરાબર આ જગ્યાએ સેટ કરી લેવાનું છે। આટલું કરશો એટલે ફોટો બરાબર સેટ થઈ જાય। એવી જ રીતે તેને પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે। ઉપર આપણને પ્લસ છે તેના પર ક્લિક કરીને અહીંયાથી ડુપ્લિકેટ લેયર કરી લેવાનું છે। ડુપ્લિકેટ લેયર કરશો એટલે ફોટો આટલો ઉપર કોપી થઈ જશે ડુપ્લિકેટ। તેના પર ક્લિક કરીને એ જ ફોટોને સાઈડમાં તમારે લાવી દેવાનું છે આ રીતનું। અને અહીંયાથી ત્રીજા નંબરનું આઇકન દેખાય તેના પર ક્લિક કરીને આ રીતે નાનું કરી લેવાનું છે। નાનું કરીને બરાબર સેટ કરી લેવાનું છે મિત્રો આપણે। ત્યારબાદ આપણે તમારે શું કરવાનું છે, અહીંયાથી બેક આવી જવાનું છે। અહીંયાથી કલર એન્ડ ફિલ્મનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। અહીંયાથી આ વચ્ચે સ્ટાર દેખાય છે, સ્ટાર પર ક્લિક કરી દેવાનું છે મિત્રો। અને તમારે બીજો ફોટો એડ કરવાનો રહેશે। તો આપણી જોડે બીજો ફોટો આ રીતનો હતો તે આ ફોટો એડ કરે છે। ત્યારબાદ એક ત્રીજો ફોટો એડ કરવાનો છે। તો અહીંયાથી તમારે ફરી શું કરવાનું છે, પ્લસના આઇકન પર નીચે આવી જવાનું છે। પ્લસના આઇકન પર ક્લિક કરી દેવાનું છે અને મીડિયા પર આવીને તમને જે યોગ્ય લાગે તેવો ફોટો એડ કરવાનો છે। તો આપણી જોડે કંઈક ત્રીજો ફોટો છે તેને એડ કર્યો છે। મૂવ ઓન ટ્રાન્સફર પર ક્લિક કરીને અહીંયાથી તમારે રોટેશન છે નીચે તેના પર ક્લિક કરીને ફોટાને આટલો રોટેટ કરી દેવાનું છે આટલો। તો આટલો 75 સુધી રોટેટ કરીને અહીંયાથી પહેલા નંબરનો આઇકન છે તેના પર ક્લિક કરીને આ ફોટાને તમારે સાઈડમાં લઈ લેવાનું છે। સાઈડમાં લઈને અહીંયાથી તમને આ જગ્યાએ સેટ કરવાનો રહેશે મિત્રો। આપણે કંઈક આટલું કર્યા બાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી બ્લેન્ડિંગ ઓપેસિટીનું ઓપ્શન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। લાસ્ટમાં આવી જાય છે કલરનું ઓપ્શન છે તેના પર ક્લિક કરીને અહીંયાથી લાસ્ટમાં લુમિનસ લખ્યું છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ત્યારબાદ તમારે શું કરવાનું છે, અહીંયાથી સાઈડમાં આવી જાય છે। સાઈડમાં આવીને 3 લાઈન છે તેના પર ક્લિક કરીને ફોટા નીચે ખેંચી લેવાનું છે, સૌથી નીચે જે આપણું બેકગ્રાઉન્ડ ઓપ્શન છે તેના ઉપર લાવીને સેટ કરવાનું છે। આટલું કરશો એટલે તમારો ફોટો કંઈ કાર્યક્રમ બની જશે। આ રીતે થયા બાદ તમારે જે ફોટો છે બરાબર સેટ કરી લેવા છે। તો આ રીતનું બરાબર નાનું કરી લીધું છે અહીંયાથી, અને નાનું કરીને આ રીતનો ફોટો બરાબર સેટ થાય એટલે આ રીતે તમારો ફોટાને બરાબર સેટ કરી લેવાનું છે। આટલું કર્યા બાદ તમારે ઉપર ખેંચીને આ રીતનું સેટ થઈ જાય એ પ્રમાણે તમારે આ રીતનું નાનો મોટો કરીને સેટ કરવાનો રહેશે। આટલું કર્યા બાદ તમારે ફોટો એડિટિંગ છે તે થઈ જશે। અહીંયાથી તમારે લખેલું છે હેપી બર્થડે, અને હેપી બર્થડે ઉપર કોપી લખ્યું છે તેના પર જઈને અહીંથી એડિટ ટેક્સ્ટની અંદર જઈને જે કંઈ નામ હોય મિત્રો તે લખીને તમારે એ લખી દેવાનું છે। તમારું નામ છે આ તો ચેન્જ થઈને આવી જશે। આટલું કરશો એટલે તમારું ફોટો એડિટિંગ છે તે થઈ જશે। ઉપર શેરનું આઇકન છે તેના પર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કર્યા બાદ અહીંયાથી કરંટ ફ્રેમ પીએનજી લખેલું છે તેના પર ક્લિક કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે। એક્સપોર્ટ કરશો એટલે તમારો ફોટો છે તે બનીને રેડી થઈ જશે। ત્યારબાદ તમારે શું કરવાનું છે મિત્રો, આ સેવનું આઇકન છે, સેવના આઇકન પર ક્લિક કરીને આ રીતે ફોટાને સેવ કરી લેવાનું છે। ફોટો તમારો સેવ થઈ જાય એટલે ગેલેરીની અંદર આવી જશે। ત્યારબાદ તમારે ડિસ્ક્રિપ્શનની અંદરથી બીજો એક પ્રોજેક્ટ ડાઉનલોડ કરવાનો રહેશે। તો મિત્રો આ રીતનો બીજો એક પ્રોજેક્ટ તમને મળી જશે। બીજો પ્રોજેક્ટ છે તમારે સોંગવાળો તે બીટમાર્ક કરવાનું છે તે ઓપન કરી લેવાનું છે।
નીચે આપણે પ્લસનું આઇકન છે, પ્લસના આઇકન પર ક્લિક કરીને મીડિયા પર આવી જશે. મીડિયા પર આવીને હાલ આપણે જો ફોટો બનાવ્યો તો તે આપણે લાઇટ મોશનનું ફોલ્ડર હશે તેની અંદર જોવા મળશે. તો આપણે ફોટો બનાવ્યો છે તેને આ રીતનું ઓપન કરી લેવાનું છે. ઉપર પ્લસનું આઇકન આપ્યું છે, આ પ્લસના આઇકન પર ક્લિક કરીને ફોટાને આ રીતનું સેટ કરી લેવાનું છે. આ રીતનું સેટ થઈ જાય ત્યારબાદ તમારે સોંગના એન્ડમાં જતું રહેશે. આ રીતે લાસ્ટમાં આવી જશે. તમે જે ફોટો એડ કરો તે સૌથી ઉપર જોવા મળશે. ત્યારબાદ તમારે જે બીજા નંબરનો ઓપ્શન દેખાય છે નીચે તેના પર ક્લિક કરીને ફોટાને સોંગ પ્રમાણે ખેંચી લેશે. સાઈડમાં 3 લાઈન આપી છે, 3 લાઈન ઉપર ક્લિક કરીને સૌથી નીચે ફોટાને ખેંચવાનો રહેશે. જે આપણો ફોટો આપેલો છે નીચે તેના પર લાવીને તમારો ફોટો કંઈ આ રીતનો આવી જશે. ત્યારબાદ નીચેવાળા ફોટાને ડિલીટ કરી દેશે. તમારો સ્ટેટસ તે બનીને રેડી થઈ જશે. આટલું કરશો એટલે તમારે વિડીયો છે તે બનીને રેડી થઈ જશે. હવે વિડીયોને તમારે સેવ કરવાનું રહેશે. તો શેરનું આઇકન છે, શેરના આઇકન પર ક્લિક કરી દેવાનું છે. અહીંયાથી તે વિડીયો સિલેક્ટ કરી દેશે. નીચે એક્સપોર્ટ પર ક્લિક કરીને વિડીયો તમે સેવ કરશો તો વિડીયો તમારા ગેલેરીની અંદર જોવા મળી જશે. વિડીયો તમને કેવું લાગ્યું કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. નવા એક વિડીયો સાથે મળીશું મિત્રો. ત્યાં સુધી જય માતાજી.